નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય સંસ્કૃતમાં આપણે ન્યાય પરિચય આગળ જોઈશું. તો આપણે આગલા વિડીયોમાં તેમના ન્યાય વિશે આપણે જોયું, તેમજ 1 થી 3 ન્યાય આપણે જોયા. ત્યાર પછી આજે આપણે ચોથો ન્યાય વિશે ચર્ચા કરીશું. તો ચોથો ન્યાય છે સુંઢ સૂચિ ન્યાય. સુંઢ એટલે કે સૂંઢ એટલે કે હાથીની સૂંઢ, અને સૂચિ એટલે કે સોય. સૂચિ એટલે કે સોય. અહીં સૂંઢ એ સ્થૂળ છે, કે સૂંઢ એ સ્થૂળ છે અને સોય એ સૂક્ષ્મ છે. સૂંઢ એ કે વિશાળ પ્રાણીનું એક હાથી છે, એની સૂંઢ મોટી સૂંઢ છે, અને સોય એ સૂક્ષ્મ છે એટલે કે ઝીણી વસ્તુ કે નાની વસ્તુ છે. અહીં ધૂળમાં ખોવાઈ ગયેલી સૂક્ષ્મ સોયને શોધવા માટે કોઈ સ્થૂળ એવી હાથીની સૂંઢનો ઉપયોગ કરે છે. અહીંયા ધૂળમાં જે ખોવાઈ ગયેલી એક સૂક્ષ્મ સોય એટલે નાની સોય એ શોધવા માટે અહીંયા વિશાળ એવા હાથીની સૂંઢથી હાથીની સૂંઢનો ઉપયોગ કરે છે. તો અહીં માણસનો આ વ્યવહાર હાસ્યને પાત્ર ઠરે છે કે આ ઉપરથી આ ન્યાય આવ્યો છે. તે સ્વાભાવિક છે કે જો સોય ધૂળમાં પડી ગઈ છે અને એને શોધવા માટે આપણે વિશાળકાય એવા હાથીને લઈને આવીએ અને એમની સૂંઢ દ્વારા એ સોયને શોધવાનો પ્રયત્ન કરીએ તો એ હાસ્યનું પાત્ર બની રહે છે. કારણ કે જે વસ્તુ શોધવાની છે તે વસ્તુ ઝીણી છે, તેના માટે વિશાળકાય એવો હાથીની સૂંઢનો ઉપયોગ કરે છે, ત્યારે એ હાસ્યનું પાત્ર બની રહે છે. એમ આ ન્યાયમાંથી આપણે જે પ્રેરણા પ્રાપ્ત થાય છે તેનું ક્ષેત્ર ઘણું વ્યાપક છે. અહીં વૈદિક ક્ષેત્રની એક વાત કરીશું કે માનો કે કોઈ એક રોગી છે, તેને સામાન્ય રોગ થયો છે અને તે રોગની દવા પણ આસાનીથી ઉપલબ્ધ છે, અને આ સામાન્ય એવી દવાથી રોગ મટી શકે એમ છે. આમ છતાં કોઈ વૈદ્ય પોતાની મૂર્ખતાથી મોટા ઓપરેશન શલ્યક્રિયાની વાત કરે તો તે વૈદકના જાણકારોની વચ્ચે હાસ્યનું પાત્ર બની રહે છે. તો અહીં મિત્રો જોઈએ કે અને એમાં આપણે જે પ્રેરણા પ્રાપ્ત થાય છે તે ક્ષેત્ર ઘણું વ્યાપક છે. અહીં કહે છે કે એક વૈદિક ક્ષેત્રમાં એક વાત અહીંયા આપણે જોઈએ કે અહીં કોઈક રોગી છે ને સામાન્ય નાની એવી રોગ થયો છે, અને એ રોગની દવા પણ આસાનીથી અહીં આપણને ઉપલબ્ધ મળી રહે છે. પણ એ સામાન્ય એવી દવાથી અહીં મોટી રોગ મટી શકે એમ છે. એટલે કે આપણે જો રસોડામાં કંઈક કામ કરતા હોય અને સરી આપણને વાગી જાય, અને એ સરી વાગી જાય નાનો એવો ઘા પડી જાય, અને એ ઘા પડી જાય અને આપણે દવાખાને જઈએ અને ડૉક્ટર કહે કે આ ઘા થઈ ગયેલો છે એટલે તમારે ઓપરેશન કરવું પડે. તો એ સ્વાભાવિક છે કે આ ઘા નાનો છે અને એ ઘા અહીંયા હળદર કે એવું નાખીને અહીંયા રૂધાઈ જાય એવો છે. પણ એના માટે જો ઓપરેશન કરવાની વાત કરે તો એ ડૉક્ટરને આપણે હાસ્યનું પાત્ર ઠરે છે. તેમ અહીં આ જ્યારે કોઈ નાના કામને કરવા માટે મોટું સાધન વાપરે અને છતાં કાર્યસિદ્ધિ કરી શકે નહીં, ત્યારે તે વ્યક્તિને મુક્તાને સચોટ શબ્દમાં રજૂ કરવા માટે આ ન્યાય વચનો પોતાનું વ્યક્તિત્વમાં પ્રયોગ કરી શકાય છે. કે આપણે જો એક નાનું કામ હોય અને એનો મોટા સાધનનો ઉપયોગ આપણે કરીએ તો એ અહીંયા આ ન્યાય પરથી કાર્યસિદ્ધ કરી શકે નહીં. તો આપણે અહીંયા રસોડામાં આપણા મમ્મી જો જમવાનું બનાવે છે અને કોઈક વખત આપણે એવા મહેમાન આવે, કોઈક 1 લીટર દૂધ લાવે અને એને તપેલીમાં ગરમ કરવા કહે, તો ત્યારે એ માણસ જો એ તપેલીની જગ્યાએ મોટો એવો તપેલો લઈને જો એ દૂધને ગરમ કરે તો એ હાસ્યનું પાત્ર બને છે. કારણ કે દૂધ 1 લીટર છે અને તપેલો એ બહુ મોટો છે. એમ અહીંયા એ હાસ્યનું પાત્ર બની શકે છે. તેમ આ મુક્તાની સચોટ શબ્દમાં રજૂ કરવા માટે આ ન્યાય વચનનું પોતાનું વ્યક્તિમાં પ્રયોગ કરી શકાય છે. એમ આ સુંઢ સૂચિ ન્યાયમાં આપણે નાના કામને કરવા માટે મોટું સાધન વાપરે છે, તેથી આ ન્યાય વચનનો પોતાના વ્યક્તિમાં પ્રયોગ કરી શકાય છે. ત્યાર પછી આપણે જોઈએ બીજો ન્યાય સૂચિ કટાહર ન્યાય. એટલે સૂચિ એટલે કે સોય.
અને કટા એટલે કે કઢાઈ, સૂચિ એટલે કે સોય અને કઢાઈ એટલે કે કઢાઈ, કે કોઈ કારીગરની સોય અને કઢાઈ બંને બનાવવાનું કાર્ય પ્રાપ્ત થયું હોય તો સ્વાભાવિક છે કે તે સરળ અને નાનું હોવાથી કારીગર સોયને પહેલાં બનાવી દે છે અને તે પછી કઢાઈને બનાવવાની રાખે છે. અનેક કારીગરો આ પ્રકારના અનુભવને ધ્યાનમાં રાખીને આ ન્યાય વહેતો થયો છે. તે આપણે જોઈએ છે કે અહીંયા કહે છે કે સૂચિ એટલે કે સોય અને કઢાઈ એટલે કે કઢાઈ, કે કોઈ કારીગરની અહીં કઢાઈ બંને બનાવવાનું અહીં કાર્ય પ્રાપ્ત થયું હોય ત્યારે એ પહેલાં તો નાની વસ્તુનું કામ કરે, એ સોય પહેલાં બનાવે, કારણ કે નાની વસ્તુ જલ્દી અને ફટાફટ બની જાય છે, ત્યારે કઢાઈને બનાવવા માટે સમય થાય છે. તે માટે અહીં આ ન્યાયને ધ્યાનમાં રાખીને અહીં ન્યાય વહેતો થયો છે. આપણે પરીક્ષાના પ્રસંગે પરીક્ષાના હાથમાં જ્યારે પ્રશ્નપત્ર આવી જાય ત્યારે પ્રથમ તો પ્રશ્નપત્ર વાંચવાનું હોય છે, તે પછી ઉત્તર વહીમાં તેનો ઉત્તર લખવાનો છે. કહે છે કે પરીક્ષાના પ્રસંગે આપણે પરીક્ષા આપીએ છીએ ત્યારે આપણા પ્રશ્નપત્ર આપણા હાથમાં આવે ત્યારે પહેલાં તો આપણે પ્રશ્નપત્રને વાંચીએ છીએ અને ત્યારે પહેલાં તો તેમાં નાના એવા પ્રશ્નોનો આપણે સરળ રીતે કે રોકડિયા માર્ક મળી રહે છે. એ માટેનું ઓછું લખન અને વધારે માર્ક મળી રહે છે. તે માટે આપણે પહેલાં નાના પ્રશ્નોનો ઉત્તર આપીએ છીએ અને ત્યાર પછી સમય મળતા મોટા પ્રશ્નોનું આપણે લખાણ કરીએ છીએ, કારણ કે મોટા પ્રશ્નો લખતા આપણને સમય લાગે છે. એમ આ ન્યાય પરથી અહીંયા સ્વાભાવિક રીતે જે પરીક્ષાર્થી ઉત્તર પુસ્તિકામાં પ્રથમ તો સરળ અને નાના પ્રશ્નો ઉત્તર લખી દે છે, એમ અહીંયા અઘરા અને મોટા પ્રશ્નોનો ઉત્તર બીજા ક્રમને રાખે છે. એમ પરીક્ષાર્થીને આ પ્રકારનો વ્યવહાર કરવા માટે પ્રેરણા આપતો આ ન્યાય આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ સરળ કાર્યને પ્રથમ આટોપી લેતી હોય એમ અઘરા કાર્યને બીજા ક્રમે આટોપવાનું આયોજન કરી રહી હોય ત્યારે તે વ્યક્તિની આવી વર્તણૂકને કહેવા માટે આ ન્યાયનો પ્રયોગ કરી શકાય એમ છે. કે જ્યારે કોઈ વ્યક્તિને પ્રથમ તો જે અઘરા સરળ કામ હોય તે પહેલાં તો અહીંયા પહેલાં કરે છે અને જ્યારે અઘરા કામ એ પછી કરે છે, કારણ કે સરળ કામ એ ઓછા સમયે અને વધારે પડતા કરી શકાય છે, જ્યારે મોટા કામ એ વધારે સમય લે છે અને ઓછું કામ થાય છે. એ માટે અહીંયા આ ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે. ત્યારે વ્યક્તિની આ વર્તણૂકને કહેવા માટે આ ન્યાયનો પ્રયોગ કરી શકવામાં આવે છે. તો અહીંયા આપણે બે ન્યાય જોયા કે સુંડા સૂચિ ન્યાય અને સૂચિ કટાહ ન્યાય. એ બે ન્યાય વિશે આપણે આજે ભણ્યા. તો આગળના વિડીયોમાં આપણે તેમના જે બાકીના ન્યાય છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો અહીં સુધી આપણે રાખીએ અને તમારે ઘરે આ ન્યાય તમારે વાંચવાના છે અને સમજવાના છે, અને પરીક્ષામાં આ ન્યાયો પૂછાય છે અને આ ન્યાય લખવા માટે બહુ સરળ છે અને તમારી સમજણ પ્રમાણે આ ન્યાયને લખવામાં આવે તો માર્ક રોકડા મળે છે. તો અહીં સુધી આપણે રાખીએ, આગળના ન્યાય આપણે આગલા વિડીયોમાં જોઈશું. અસ્તુ.